ગોંડલની જનતા ખૂબ સારી છે, ખૂબ બુદ્ધિશાળી છે. પણ તમે લોકો તમારો ભૂતકાળ યાદ કરો. તમારા ભૂતકાળમાં તમે કેટલાના આંસુ પડાવ્યા છે એ તમારો ભૂતકાળ લોકો જાણે છે. આપણે બેન દીકરીઓની ઇજ્જતમાં બચાવવા આપણે ક્યારેય ઝંપલાવ્યું નથી. આટલા વર્ષ આપણે બધા ઘરમાં જ બેઠા હતા. પણ ખાસ તો લડવું છે અને બધુંય કરવું છે અને નડવું છે લોકોને. લોકો છે તે લોકો વચ્ચે જવાનો પ્રયાસ કરી રહ્યા છે, લોકસંપર્ક કરી રહ્યા છે, ગરીબ લોકોની વચ્ચે જઈ રહ્યા છે. આપને શું લાગે છે, લોકો એમને સ્વીકારશે કે પછી ગણેશભાઈ જ તેમના દિલમાં રહેશે? ગોંડલની જનતા ખૂબ સારી છે, ખૂબ બુદ્ધિશાળી છે. ગોંડલ સર ભગવતસિંહજીનું ગોંડલ છે. જે લોકો એવા હોય એને જનતા સ્વીકારે એ જનતાનો વિષય છે. મારે કંઈ કોઈને હાના કહેવાનું ન હોય અને લોકોને જનતા સ્વીકારશે કે નહીં સ્વીકારે એ હું અને તમે ને દુનિયા દરેક જોશું. એટલે અત્યારે કંઈ મોટો દાન દેવાથી કે ફાળા દેવાથી કે જૂઠા આક્ષેપો કરવાથી કે જ્યાં ત્યાં આપણે સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં આવી જવાથી કે આપણે મોબાઈલ લઈને જ્યાં ત્યાં ઊભા રહી જાય કે અમે આટલી સેવા કરી, અમે દાનવીર છીએ, અમે ભામાસા છીએ, આમ છે. પણ તમે લોકો તમારો ભૂતકાળ યાદ કરો. તમારા ભૂતકાળમાં તમે કેટલાના આંસુ પડાવ્યા છે એ તમારો ભૂતકાળ લોકો જાણે છે અને લોકોને ખબર છે કે આપણો ભૂતકાળ ખરડાયેલો છે. આપણે બેન દીકરીઓની ઇજ્જતમાં બચાવવા આપણે ક્યારેય ઝંપલાવ્યું નથી. આટલા વર્ષ આપણે બધા ઘરમાં જ બેઠા હતા. અને જો તમારે સામાજિક સેવા જ કરવી હોય તો તમે ધારાસભાની ચૂંટણી હોય કે બેંકની હોય કે સંસદ સભાની ચૂંટણી હોય તો તમે હવાતિયા શું કામ બનો છો? મારું એ કહેવાનું કે ચૂંટણી તમારે લડવી જ નથી. તમે ખાલી સમાજ સેવા અને સામાજિક સેવા માટે તમે બહાર નીકળતા હોય તો ચૂંટણી ટાણે જ તમે આવું શું કામ કરો છો? એટલે એ એક એમની ભલે કરે એમ પણ ચોખ્ખું કહેતા નથી લોકો કે અમે ચૂંટણી લડવા માટે આ કરીએ છીએ. પણ ખાસ તો લડવું છે અને બધુંય કરવું છે અને નડવું છે લોકોને. પણ એ તો હવે લોકોની સમસ્યા, લોકોનો પ્રશ્ન છે. લોકો સારી રીતે બધાને જાણે છે. આપણે લોકોને કોઈને સમજાવવા પડતા નથી. આ યુગ બધોય સરસ છે અને બધાય સારી રીતે, નાના બાળકોય પણ અત્યારે એમની બુદ્ધિ પ્રમાણે બધું સમજતા હોય છે. ગીતાબા, આપણે કહ્યું કે તમે ગૃહિણી હતા, ક્યારેય તમે વિચાર્યું નહોતું કે રાજકારણમાં તમારે આવવાનું થશે. ધારાસભ્ય પદ જેવું પદ પણ તમારે તેના પર કામ કરવાનું થશે. જયરાજસિંહ પણ એક વખતે જેલમાં હતા અને અચાનક તમારે રાજકારણમાં આવવાનું રહ્યું. કઈ રીતે આ તમે બધું મેનેજ કર્યું? એમાં એમને ગુજરાત બહારનું હતું જ્યારે રહેવાનું. મને ધારાસભાની ટિકિટ મળી, પાર્ટીએ ટિકિટ આપી. ત્યારે હું આમ મારા પિયરમાં પણ મારા દાદા બાપુનું રાજકીય ક્ષેત્રમાં બહુ મોટું નામ હતું. એટલે મેં નાનપણથી જ આ બધું જોતી આવી હતી. અને ગણેશના ફાધર પણ 8 વર્ષ જેલમાં હતા. ત્યારે પણ નાના મોટા વહીવટ હોય, હું ઘરે બેસીને વિસ્તારના હોય, કોઈ નગરપાલિકાના પ્રશ્નો હોય, કોઈ સમસ્યા હોય એ હું મારી રીતે ફોનથી કરતી હતી. ત્યારે ગણેશ બી બહુ નાનો હતો. અને અત્યારે મારા મતદારો, મારા કાર્યકર્તાઓ અને અમારી જે ભારતીય જનતા પાર્ટીની અમારી ટીમ છે અને ટીમ ગણેશ, એ બધાએ મને બહુ સપોર્ટ કર્યો છે. એ બધા હંમેશા મારી સાથે કદમ મિલાવીને મારી સાથે રહ્યા છે. અને ખરેખર તો મહિલાઓ અને મારા કાર્યકર્તાઓ અને મારા ભારતીય જનતા પાર્ટીના મોવડીના તમામ કાર્યકર્તાઓ એ મારી સાથે રહીને મારી હારે રહી અને મને ખબર નથી પડવા દીધી કે બાપુની ગેરહાજરી છે કે ગણેશની ગેરહાજરી છે. એટલે હું આપના માધ્યમથી મારા મતદારોનો, મારા કાર્યકર્તાઓનો અને મારા ભારતીય જનતા પાર્ટીના તમામ બહેનો છે, મોરચાવાળા છે, હું બધાનો હૃદયપૂર્વક આભાર માનીશ કે એ લોકોએ મને આંગળી પકડીને મારી ભેગા ફર્યા છે અને રાત દિવસ મારી સાથે રહ્યા છે અને મને મારા પરિવારનો ક્યારેય ખોટ નથી પડવા દીધી. એટલે પ્રથમ તો હું એ સૌનો હૃદયપૂર્વક નતમસ્તક આભાર માનીશ. ગીતાબા, રાજનીતિનો એક નિયમ છે ને મોટાભાગની જગ્યાઓએ આ જ વસ્તુ જોવા મળે છે કે જે સીટ ઉપર જે સમાજના મતદારો સૌથી વધુ હોય તે જ સમાજમાંથી કોઈને ટિકિટ મળે છે. પરંતુ અહીંયા વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના મતદારો ખૂબ ઓછા છે, પાટીદાર સમાજના મતદારો ખૂબ વધુ છે. તમને શું કામ એવું લાગે છે કે શા માટે જયરાજસિંહ અથવા તેમના પરિવારમાંથી પાટીદાર સમાજનું પ્રભુત્વ છે ત્યાં પણ તમને ટિકિટ મળે છે? આપે વાત બિલકુલ સાચી કરી છે. અહીંયા 98માં જ્યારે ગણેશના ફાધર ચૂંટણી લડ્યા ત્યારે કેશુબાપાએ જ એમને ટિકિટ અપાવી હતી. અને ત્યારે અમારા રાજપૂત સમાજના ફક્ત 4000 મત હતા અને 4000 મતમાંથી અમને પૂરેપૂરા 4000 મત મળ્યા જ નથી.
અને ત્યાર પછી અત્યારે જોઈએ તો પાટીદાર સમાજ, પટેલો અને 18 વર્ણો અમારી સાથે હર હંમેશા સાથે છે. એ લોકો જ ચૂંટણીમાં દોડાદોડી કરે છે અને એ લોકોએ જ અમને ચૂંટણીમાં અમારા માટે બહુ યોગદાન આપે છે અને એ લોકોના ઓલાથી જ અમે ચૂંટણી જીતીએ છીએ. અને હંમેશા 18 વર્ણના જ લોકો છે ગોંડલમાં, પટેલો હોય કે ખાટ હોય, ધોબી હોય, રાજપૂત સમાજ હોય, દરજી હોય, બહુ મોટી સંખ્યામાં છે. દરેક લોકોએ નું અમારા હૃદયમાં સ્થાન છે અને એ લોકોના હૃદયમાં પણ અમારું સ્થાન છે અને દરેક 18 વર્ણનો અમને સાથ છે. એટલે પાટીદાર સમાજની અહીંયા સંખ્યા બહુ મોટી છે. હર હંમેશા એ અમારી સાથે રહે છે અને માર્કેટિંગ યાર્ડ જોઈ, તાલુકા પંચાયત જોઈ, નાગરિક બેંક જોઈ કે નગરપાલિકા જોઈ, બધી આજે કોંગ્રેસ મુક્ત છે. તો અત્યારે બધાય સમાજ 18 વર્ણ ભેગા મળી અને અમારી સાથે છે અને આવનારા દિવસોમાં પણ એ લોકોની સેફટી અને સલામતીને લઈને અમને બાપુને ને અમને કહે છે કે તમે લોકો જ પ્રતિનિધિત્વ કરો અને એ લોકોમાંથી જો કોઈ કરે તો પણ અમે રાજી છીએ. અમને એ અમારા ભાઈઓ જ છે અને જે બી આવે એમ હર વખતે એવું નથી હોતું કે મારો એક જ પરિવાર લડે ને અમે એક જ ટિકિટ મળે ને અમે એક જ જીતીએ. જે પણ ગોંડલના ભવિષ્યમાં લડશે એ અમારો પરિવાર જ હશે. આપે એમ કહ્યું કે પાર્ટી જે પ્રમાણે કરતી હોય છે, પાર્ટી એ પણ વિચારતી હોય છે કે અહીંયા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે તો પાટીદારમાંથી કોઈને ટિકિટ આપવી જોઈએ. એવા જયરાજસિંહે કઈ પ્રકારના એવા કામો કર્યા છે કે પાર્ટી સતત તમારા ઉપર વિશ્વાસ મૂકી રહી છે? એ તો પાર્ટીને વિશ્વાસ હશે ત્યારે જ પાર્ટીએ અમને ટિકિટ આપતા હશે. આ 6ઠી ટિકિટ છે અને અત્યારે લોકો અહીંથી બધા મોવડી મંડળ જઈને પાર્ટીને સૂચન કરતા હશે ત્યારે જ પાર્ટી માન્ય રાખતી હોય. પાર્ટી કંઈ પોતાની રીતે નથી કરતી હોય અને મોવડી મંડળનાય પોતાની રીતે જ નથી કરતા હોય. બંને ભેગા મળીને એમના એકાબીજાને સૂચનને ધ્યાન આપી અને પછી જ ટિકિટ એ લોકો આપતા હોય છે. ગીતાબા, તમે એક ઉદાહરણ તરીકે ઉભરી આવ્યા છો. ખાસ કરીને મહિલાઓ માટે મહિલાઓને શું સંદેશ આપશો જે લોકો ખાસ કરીને રાજકારણમાં આગળ આવવા માંગે છે? મહિલાઓને ખરેખર રાજકારણમાં આવવું જ જોઈએ અને મહિલાઓ જો રાજકારણમાં આવે તો સરસ રીતે કામ કરે છે અને મહિલાઓ પારદર્શક રીતે સેવા આપતા હોય છે અને હરેક મહિલાઓ દેશની આગળ વધે અને દરેક ક્ષેત્રમાં મહિલાઓનું સ્થાન હોવું જ જોઈએ. અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ મહિલાઓને આગળ લાવવા માટે 33% આરક્ષણ અને મહિલાઓની સીટો પણ અનામત ઘણી બધી રાખી છે. તો મહિલાઓએ હંમેશા દરેક ક્ષેત્રમાં આગળ આવે અને મહિલાઓને આગળ લાવે એવી મારે મહિલાઓને અપીલ અને નમ્ર વિનંતી છે. ગીતાબા, અંતિમ સવાલ. સોશિયલ મીડિયામાં અને તમારા વિરોધી જૂથો ખાસ કરીને એવું બહુ છેલ્લા ઘણા સમયથી સાંભળવા મળે છે કે જયરાજસિંહને અહીંયા જે રીતે ધાક ધમકી અને ડરાવી ધમકાવીને લોકોને ડરાવી ધમકાવીને અહીંયા રહે છે એટલે તેઓને ટિકિટ કોઈ પણ રીતે મળે છે. જી, ખોટું છે. એ લોકો અમારા વિરોધી હોય કે કોંગ્રેસવાળા હોય, એ લોકો તો હવે એ લોકોની હાર નિશ્ચિત જોઈ ગયા છે અને એ લોકો આક્ષેપો કરવામાં માહિર છે અને એ લોકો બહુ જૂઠા આક્ષેપો કરે છે અને ક્યારેય એવું તો હોતું જ નથી અને કોઈને ડરાવવાનું ધાક ધમકી આ યુગમાં એવું બધું તદ્દન જૂઠું હોય છે અને જો ડરાવતા હોય, કોઈને ધાક ધમકી આપતા હોય તો આ 6 ટર્મ આ પરિવારને કોઈ ટિકિટ જ ન આપે અને કદાચ એકવાર જૂટાણા હોય તો બીજા વાર ઘર ભેગા કરી દે છે. તો લોકોએ સારી રીતે આવું સમજે છે ને માને છે પણ વિરોધ પક્ષવાળા અમને બધાને બદનામ કરવા માટે એ લોકો આવો બફાટ કરે છે ને એમની ટેવ છે. એ લોકોને અમે કોઈ સાંભળતાય નથી અને એમને જે બોલવું હોય એ બોલે છે. બાકી લોકો સારી રીતે સમજે છે કે જે માણસ એકવાર ભૂલ કરે તો બીજી વાર એની માથે આવું બધું થતું હોય છે. તો એ બધી વાત છે ને પાયા વિહોણી છે. કંઈ ધાકધમકીથી કંઈ શાસન નથી થતું, ધાકધમકીથી કંઈ હોદ્દા પ્રાપ્ત નથી થતા અને જે ધાકધમકી કરે છે એને કોઈ લોકો હોદ્દામાં લાવતા નથી, એને કોઈ માન્ય રાખતા નથી. આ હતા ગીતાબા જાડેજા, ગોંડલના ધારાસભ્ય. છેલ્લા કેટલાક સમયથી જે ચર્ચાઓ ચાલતી હતી, જે સોશિયલ મીડિયામાં જે પ્રકારની વાતો ચાલતી હતી તે તમામ વાતો અંગે ગુજરાત તક સાથે એક્સક્લુઝિવલી ખુલ્લા મને તમામ વાતો છે તેમણે કરી હતી. રોનક મજીઠિયા, ગુજરાત તક, ગોંડલ.